જયંબે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલ યુટ્યુબ ચેનલ ઓફ જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ. મિત્રો, આપણો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટનો જે ટોપિક છે એના વિશે આપણે પ્રીવિયસ 2 વિડીયોની અંદર ચર્ચા કરી ગયા છીએ. શેની ચર્ચા કરી? તો કે મુખ્ય 3 ફેરફાર જે થાય છે, જેની અંદર પ્રથમ છે કાળની અંદર થતા ફેરફારો, ત્યારબાદ છે સર્વનામમાં થતા ફેરફારો કે જેની અંદર મેં તમને એ કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ વિશે જણાવેલું હતું. અને ત્રીજો ફેરફાર જે છે સમય સૂચક શબ્દોમાં થતો ફેરફાર. ત્યારબાદ જ્યારે કાળની અંદર ફેરફાર થતો નથી, એટલે કે જે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય આપેલું છે એમાં કાળમાં ક્યારે ફેરફાર ન થાય એની માટેના જે મુખ્ય 3 નિયમો હતા એના વિશેની પણ ચર્ચાઓ કરી ગયા હતા. હવે આપણે વાત કરવાના છીએ આ ટોપિકની અંદર આગળ વધીએ તો મુખ્ય 3 ફેરફારો તો આખી તમારી ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર ખૂબ જ કમ્પલસરી છે, પણ હવે વાક્યના જે પ્રકારો હશે, ટાઈપ્સ ઓફ ધ સેન્ટેન્સ, એમાં કેવા પ્રકારના ફેરફારો થશે કે જેના આધારે તમે આગળના 3 ફેરફારો જે છે મુખ્ય એને તમે ઇન્વોલ્વ કરી અને તમે જ્યારે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે ફેરવશો ત્યારે કેવા પ્રકારના ફેરફારો થશે એના વિશેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો આજે આપણે ટોપિક જે છે એમાં આવશે ટાઈપ્સ ઓફ ધી સેન્ટેન્સ. વાક્યના પ્રકારો. હવે વાક્યના પ્રકારો મુખ્ય કેટલા છે? તો જેમાં આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીશું તો વાક્યના કયા પ્રકારોમાંથી આપણે ફેરફારો કરવાના છે? તો પ્રથમ જે છે અસર્ટિવ સેન્ટેન્સ. અસર્ટિવ સેન્ટેન્સ એટલે શું મિત્રો? તો કે આપણું વિધાન વાક્ય. ત્યારબાદ વાત કરીએ ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે થશે પ્રશ્નાર્થ વાક્ય. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. આજ્ઞાર્થ વાક્ય. ત્યારબાદ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ઉદ્ગાર વાક્ય, જેને આપણે આશ્ચર્યજનક વાક્ય જે કહીએ છીએ એ ઉદ્ગાર વાક્ય. ત્યારબાદ લે અને લેટ્સ વાળા વાક્ય. હવે લેટ અને લેટ્સ એ બંને અલગ છે. આ પરમિશન માટે એટલે કે પરવાનગી માટે વપરાય છે અને લેટ્સ જે છે એ જે ફરજિયાત દર્શક જેને કહી શકાય, ફરજિયાત સૂચક અથવા તો જેને સજેશન કહી શકાય એના સ્વરૂપમાં વપરાય છે, એટલે કે લેટ અને લેટ્સ વાળા વાક્યો. ત્યારબાદ આવશે શુભેચ્છા દર્શક વાક્યો. તો મિત્રો, આપણે આટલા પ્રકારના જે વાક્યો જે છે 6 પ્રકારના ટાઈપ્સ ઓફ ધી સેન્ટેન્સ એના વિશેની ચર્ચા આપણે આ અલગ અલગ પ્રકારના વિડીયોની અંદર કરીશું. હવે વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે શું કે જેની અંદર તમને શરૂઆતની અંદર કરતા કોઈ પણ ટુ બી નું રૂપ, ક્રિયાપદ, ઓબ્જેક્ટ અને અધર સેન્ટેન્સ આપેલા હોય કે જે એકદમ સિમ્પલ સેન્ટેન્સ હોય એને આપણે શું કહીશું? વિધાન વાક્ય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ ચિહ્ન દર્શાવતા જે સેન્ટેન્સ છે કે જેની શરૂઆત કાં તો WH ક્વેશ્ચનથી થયેલી હોય અથવા તો ટુ બી ના રૂપથી થયેલી હોય, એટલે એ પ્રશ્નાર્થ ચિહ્નની અંદર, પ્રશ્નાર્થ વાક્યની અંદર આવશે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્ય. હવે વાક્ય આજ્ઞાર્થ છે એવી આપણને ક્યારે ખબર પડે? તો કે વાક્યની શરૂઆત હંમેશા આજ્ઞાર્થ વાક્ય હશે એટલે વાક્યની શરૂઆત શેના દ્વારા થઈ હશે? તો કે ક્રિયાપદ
આપણું જે મેઇન વર્બ જે છે મેઇન વર્બ દ્વારા આની શરૂઆત થઈ હશે. આપણું કેવું સેન્ટેન્સ હશે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. આપણને ખ્યાલ છે કે ઉદ્ગાર ચિહ્નની નિશાની આપેલી હોય એટલે આપણે એ સેન્ટેન્સને કેવું કહીએ છીએ? ઉદ્ગાર સેન્ટેન્સ એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ત્યારબાદ છે લેટ અને લેટ્સ વાળા વાક્યો. તો મેં તમને દર્શાવ્યું કે લેટ પરવાનગી દર્શાવવા માટે છે અને લેટ્સ વાળા સેન્ટેન્સ છે જે સજેશન માટે છે. આપણે ઘણીવાર બોલતા હોય ને લેટ્સ ગો ટુ ટેમ્પલ, તો એના અર્થની અંદર સજેશન વાળા જે સેન્ટેન્સ છે એ અહીંયા લેટ્સ વાળા સેન્ટેન્સ છે. એમાં કેવા પ્રકારના ફેરફારો થશે એના વિશેની ચર્ચા પણ આપણે કરીશું. અને ત્યારબાદ છે શુભેચ્છા દર્શક સેન્ટેન્સ જે વિશેષ માટે વપરાતા હોય. ઘણીવાર સેન્ટેન્સની અંદર લખેલું હોય થેન્ક યુ સો મચ, સોરી અથવા તો કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ ઓફ લક. તો આવા બધા જે શુભેચ્છા દર્શક શબ્દો છે એની અંદર કેવા પ્રકારના ફેરફારો થાય એના વિશેની ચર્ચા. પણ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું ત્યારે આ બધામાં શું ફેરફારો થશે એની મુખ્ય વાત છે. તો હવે આપણે શરૂઆત કરીએ. તેમાં પ્રથમ આપણું છે અસર્ટિવ સેન્ટેન્સ. જેને આપણે કહીશું વિધાન વાક્ય. બરાબર. હવે અસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય જે છે તો વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે થતા ફેરફારો. બરાબર. તો વિધાન વાક્ય જે છે એને ઇનડાયરેક્ટ કરશો ત્યારે ફેરફાર થશે. તો એમાં મુખ્ય ફેરફાર થશે આરવી. આરવી એટલે શું? તો કે આપણું રિપોર્ટિંગ વર્બ. જે બોલનાર અને સાંભળનારની વચ્ચે વપરાયેલું છે એ રિપોર્ટિંગ વર્બ. તો બોલનાર અને સાંભળનારની વચ્ચે વપરાયેલા રિપોર્ટિંગ વર્બમાં કેવા પ્રકારના ફેરફારો થશે મિત્રો? તો સૌથી પ્રથમ ફેરફાર શું થશે? તો કે વાક્યની અંદર તમને સેઝ ટુ આપેલું હોય. બોલનાર જે છે એનું સેઝ ટુ કરીને આપેલું હોય બોલનાર જે છે, તો ઇનડાયરેક્ટ કરશો તો એનું શું થઈ જશે? ટેલ્સ. ત્યારબાદ તમને ઓન્લી સે આપેલું હોય તો એનું થઈ જશે ટેલ. અને જો તમને વાક્યની અંદર આપેલું હોય સેડ ટુ. હવે જો મિત્રો આ બંને જે છે ને એ વર્તમાન કાળના છે, સેઝ અને સે. તો એનું તમારે ટેલ્સ અને ટેલ કરવાનું છે જ્યારે ઇનડાયરેક્ટ કરો છો ત્યારે. અને સેડ ટુ જે આપેલું છે તમારું ભૂતકાળ છે તો અહીંયા પણ તમારે એનું ભૂતકાળ જ લેવાનું છે. એટલે કે સેડ ટુ નું શું થશે? ટુ. હવે આ ફેરફાર તમારા આરવી માં થયા છે. બરાબર. હવે બીજી કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? તો કે સંયોજક તરીકે શું મુકાશે? ધેટ. આ ખાસ ધ્યાન રાખજો. બીજો તમારો જે નિયમ કહી શકાય ડાયરેક્ટ સ્પીચ નું ઇનડાયરેક્ટ માં ફેરવતી વખતે તો સંયોજક તરીકે ધેટ મુકાય છે. અને ત્રીજો ફેરફાર કયો થશે? તો કે આ સિવાય તમે જે મુખ્ય ત્રણ ફેરફાર કર્યા હતા કયા? તો કે સર્વનામ, કાળ અને સમય સૂચક શબ્દોમાં ફેરફાર. તે જરૂરી છે. બરાબર. એટલે કે આપણે ડીપમાં નથી જતા કારણ કે સર્વનામનો ફેરફારનો મેં તમને કોષ્ટક સમજાવેલો છે, કાળમાં ક્યારે ફેરફાર થાય એનો પણ કોષ્ટક સમજાવેલો છે, અને સમય સૂચક શબ્દોમાં થતા ફેરફાર એનો પણ મેં તમને કોષ્ટક સમજાવેલો છે. તો
એ બધા ફેરફાર પણ તમારે આની અંદર કરવાના રહેશે, એટલે કે જે આપણે આગળ શીખ્યા એ મુજબના એસપીટી ફેરફારો આની અંદર કમ્પલસરી રહેશે. હવે ઉદાહરણ જોઈએ. જો મિત્રો અસેટિવ સેન્ટેન્સ ની અંદર આટલો જ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરફાર કરો ત્યારે આટલી જ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. હવે ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ મિત્રો, said to me, Tirth met me yesterday. હવે જોજો મિત્રો, અહીંયા તમારું ક્રિયાપદનું કેવું રૂપ વપરાયેલું છે? V2 છે. પણ ખાસ ધ્યાન રાખજો કે વાક્ય તમારું સાદું છે, એટલે કે વિધાન વાક્ય છે. આમાં કોઈ પણ પ્રકારનો ભાવ દર્શાવતો નથી પ્રશ્નાર્થ વાક્ય, નથી ઉદ્ગાર ચિહ્ન કે નથી તમારું એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એટલે વાક્ય કેવું છે? વિધાન છે. હવે આગળ જો કૃપા said to me. હવે અહીંયા શું વપરાયેલું છે? said છે, બરાબર? તો ટુ વાક્યમાંથી નીકળી જાય એના બદલે આપણે શું લેવાનું છે? told. તો વાક્ય શું બનશે? કૃપા told me. હવે આપણે બીજો નિયમ લીધો, સંયોજક તરીકે શું મૂકવાનું છે? that. તો સંયોજક ક્યારે મુકાય? કે બે વાક્યને તમે જોડો ત્યારે તમે સંયોજક મૂકો છો. તો કૃપા said to me that Tirth. હવે અહીંયા તમને V2 આપેલું છે, તો તમે આગળના નિયમો યાદ કરો કે મેં જે તમને શીખવાડેલા હતા કે કાળની અંદર ફેરફાર કરો ત્યારે જે સાદો ભૂતકાળ હશે, અહીંયા સાદો ભૂતકાળ છે, તો સાદો ભૂતકાળ શેમાં ફરે? પૂર્ણ ભૂતકાળમાં. તો પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનામાં શું હોય? had પ્લસ V3. તો અહીંયા તમને આપેલું છે met, એ તમારું શું છે? ક્રિયાપદનું V2 છે. તો આની સાથે તમે had લગાડો અને ક્રિયાપદનું met નું વિપરીત થશે met. had met me છે. હવે બોલનાર કોણ છે? કૃપા છે. તો સર્વનામ પ્રમાણે ફેરફાર કરો તો બોલનાર કૃપા છે. તો એનું અહીંયા સર્વનામ શું આવશે? તો કે આપણે કર્મ વિભક્તિ લઈએ તો શું થાય? તો કે Tirth had met her yesterday. સમય સૂચક શબ્દ છે એનું શું થઈ જશે? the previous day. ખ્યાલ આવે છે મિત્રો? કૃપા told me, said to ના બદલે શું મૂક્યું? told. ટુ વાક્યમાંથી નીકળી જાય. કૃપા told me that Tirth had met her the previous day. તો વિધાન વાક્યમાં તમને જે મેં નિયમો ઉપર લખાવ્યા કે says હશે તો એનું tells હશે, only say હશે તો tell, said to નું told. સંયોજક તરીકે આપણે મૂક્યું છે અહીંયા that. અને સર્વનામ, કાળ અને સમય સૂચક શબ્દ છે હવે તમને દરેકે દરેક સમજાવ્યા. met ક્રિયાપદનું V2 છે એટલે એનું had met થયું. yesterday સમય સૂચક શબ્દ છે એટલે એનું થયું the previous day. તો આ રીતે તમારે વિધાન વાક્યની અંદર ફેરફાર કરવાના થશે. જ્યારે જ્યારે વિધાન વાક્ય આપેલું હશે એટલે આ રીતે ફેરફાર થશે નોર્મલી, બરાબર? હવે વાત કરીએ જે બીજો પ્રકાર હતો આપણો કયો? તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. પ્રશ્નાર્થ વાક્ય. હવે પ્રશ્નાર્થ વાક્યની જ્યારે તમે શરૂઆત કરશો તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આપણને ખ્યાલ છે કયા રીતે થતી હોય? તો કે ઘણીવાર WST પણ થતી હોય અને ઘણીવાર શેનાથી થતી હોય? તો કે ટુ બી નું રૂપ, એટલે કે જેને તમે શું કહો છો? તો કે સહાયકારક ક્રિયાપદ. તો ટુ બી ના રૂપથી જ્યારે શરૂઆત થતી હશે ત્યારે પણ અલગ પ્રકારનો એનું ફોર્મ આવશે અને જ્યારે WS થી શરૂઆત થતી છે ત્યારે પણ એનું અલગ પ્રકારનું ફોર્મ આવશે. તો આપણે શરૂઆતમાં એવું લખી શકાય કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત
મુખ્ય કેટલા રીતે થાય છે? 2 રીતથી કરી શકાય. બરાબર. તો એમાં સૌથી પહેલું શું આવશે? WH. WH ના વાક્યો અને બીજું આવશે સહાયકારક ક્રિયાપદથી, એટલે કે ટુ બી ના રૂપથી. બરાબર. તો મુખ્ય આ બે રીતે ફેરફાર થશે. હવે WH થી જ્યારે વાક્યની શરૂઆત થશે ત્યારે કેવા ફેરફાર થશે અને સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થશે ત્યારે કેવા પ્રકારના ફેરફારો થશે એના વિશેની ચર્ચા આપણે આગળ કરીએ. હવે જો WH થી શરૂઆત થાય તો WH ના વાક્યો. બરાબર. તો WH ના વાક્યો છે તો મતલબ WH માં શું શું આવી શકે? તો એક તો who, what, where, why, when, whose, whom, which, ત્યારબાદ how much, how many, how long. બરાબર. તો આટલી રીતે જે છે એ તમારા WH થી શરૂઆત થતી હોય તો વાક્યની શરૂઆતમાં આટલા આપેલા હોય અને જો સહાયકારક થી શરૂઆત થતી હોય ટુ બી ના રૂપો. તો ટુ બી ના રૂપો મિત્રો કયા કયા હોય? તો શરૂઆતમાં તમે જુઓ તો એક તો આપણું ડુ, ડઝ, ડીડ, ત્યારબાદ એમિઝા, વોઝ વર, હેડ, ડીડ. ત્યારબાદ તમારી તમામ પ્રકારની મોડલ ઓક્ઝિલરીઝ કેન, કુડ, શુડ, વુડ, મે. તો આ જે કાંઈ જે છે તે તમારી શું હશે? શેલ વિલ પણ આવી શકે. શેલ અને વિલ. તો બધી જ તમારી ટુ બી ના રૂપો છે. હવે શરૂઆત જુઓ તમે, મેં બે પાર્ટ પાડી દીધા છે. WH થી શરૂઆત થશે અને ટુ બી ના રૂપથી શરૂઆત થશે. હવે બંને રીતે શરૂઆત થશે તો બંનેમાં કેવા કેવા ફેરફારો થાય? WH થી શરૂઆત થાય તો સૌથી પ્રથમ વખત જોઈએ તો તમારે સેઝ મૂકેલું હોય. હવે અહીંયા જે નિયમ લખું છું ને તમારે બેમાં લાગુ પડશે. વાક્યની અંદર આરવી તરીકે જે હશે એમાં તમારે સેઝ હશે. બરાબર. તો એ સેઝ નું શું મુકાશે? આસ્ક. બરાબર. હવે ખાલી તમને સે આપેલું તો એનું મુકાશે આસ્ક. અને જો સેડ આપેલું હોય, સેડ ટુ, તો એનું શું મુકાય? આસ્ક. બરાબર. એટલે કે ઈડી લાગી જશે. હવે આ આરવી નો ફેરફાર છે રિપોર્ટિંગ વર્બ તરીકે. આના સિવાય પણ તમે મૂકી શકો. શું મૂકી શકો? તો કે વાક્યની અંદર તમે ઇન્ક્વાયર પણ મૂકી શકો. જો ઇન્ક્વાયરીના સ્વરૂપની અંદર તમને આપેલું હોય તો તમે શું મૂકી શકો? ઇન્ક્વાયર. એટલે કે આસ્ક, આસ્ક, આસ્ક અથવા તો ઇન્ક્વાયર. આમાંથી કાંઈ પણ તમે ઉપયોગમાં જે છે એ લઈ શકો. હવે વાત રહી સંયોજક તરીકે. તો સંયોજક તરીકે બે રીતે થશે ને, કારણ કે WH થી શરૂઆત થશે ત્યારે સંયોજક અલગ આવશે અને સહાયકારક થી શરૂઆત થશે ત્યારે પણ સંયોજક તરીકે અલગ રૂપતા આવશે.
અહીંયા સંયોજક તરીકે શું આવશે WH પોતે, બરાબર, ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા સંયોજક તરીકે શું આવશે if અથવા whether. મિત્રો બંનેની અંદર જે ડિફરન્ટનેસ છે તમે ખાસ જોજો. આરબી માં જે છે એ તમારે કોઈ ફેરફાર કરવાનો નથી, એ બંનેની અંદર સેમ મુકાશે. તમારે વાત ધ્યાનમાં રાખવાની છે સંયોજક તરીકે. સંયોજક તરીકે જ્યારે તમે WH ક્વેશ્ચનનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરતા હશો ત્યારે WH તરીકે તમારે પોતે WH આવશે સંયોજક તરીકે. જેમ આપણે વિધાન વાક્યમાં શું મૂકતા હતા ધેટ, તો અહીંયા શું આવશે WH પોતે. અને અહીંયા સંયોજક તરીકે સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થઈ હોય તો સંયોજક તરીકે તમારે મૂકવાનું છે if અથવા whether. આ બંનેનો ડિફરન્સ તમે સમજો, બરાબર. હવે બીજો ફેરફાર શું થશે તો કે આ અગાઉ તમે જે તમારા મુખ્ય 3 ફેરફારો શીખ્યા, એટલે કે મુખ્ય 3 ફેરફારો અગાઉના as it is, બરાબર. અહીંયા પણ એમ જ આવશે મુખ્ય ફેરફારો. કયા મુખ્ય 3 ફેરફારો? કાળ, સર્વનામ અને સમય સૂચક શબ્દોમાં ફેરફાર. એ મુખ્ય 3 ફેરફારો as it is, બરાબર. હવે ઉદાહરણ જોઈએ મિત્રો. બંનેના એક ઉદાહરણ જોઈએ. પહેલા WH ને ઉદાહરણ જોઈએ. તો WH ના ઉદાહરણની અંદર લઈએ The doctor said to me, what did you eat yesterday? બરાબર. WH નું છે મિત્રો. જો શરૂઆત શેનાથી થઈ છે? what થી થઈ છે. અહીંયા શું મૂકેલું છે? said to મૂકેલું છે. તો આપણે અહીંયા શું મૂકશું? એનું ask. તો વાક્યની અંદર ફેરફાર શું થશે? ઇનડાયરેક્ટ કરો. The doctor asked me, બરાબર. સંયોજક તરીકે શું મૂકવાનું છે? WH પોતે. એટલે અહીંયા what નું what આવશે. હવે વાક્ય જે છે એ મિત્રો વિધાન બને. કેવું બને? વિધાન વાક્ય બને. તો હવે આ વાક્યને હું પ્રશ્નાર્થ જે છે એને હું વિધાનમાં ફેરવું તો ઓબ્વિયસ છે કે પહેલા કોણ આવશે? કર્તા આવશે. તો અહીંયા કર્તા તરીકે કોણ છે? આપણને what did you eat, એટલે શું કીધું? તેને પૂછ્યું છે કે મને પૂછ્યું છે કે said to me કે તમે શું ખાધું હતું. તો અહીંયા you નું સર્વનામ તરીકે me છે. તો me ને જ્યારે તમે કર્તા વિભક્તિમાં ફેરવો તો અહીંયા I થઈ જાય. The doctor asked me what I. હવે અહીંયા did છે તેનો હેડ થશે, મતલબ સાદોભૂત છે. સાદોભૂત પૂર્ણભૂતમાં બનશે I had eaten. eat નું V3 થશે. eaten yesterday છે તેનું શું થશે? the previous day. what I had eaten the previous day. ખ્યાલ આવે છે મિત્રો? WH થી શરૂઆત છે અને મેં ફેરફાર કરેલો છે. બીજું ઉદાહરણ લઈએ. સંયોજક તરીકે if અથવા whether આવશે તો સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત થતી હોય. The stranger asked me અથવા the stranger said to me, can I help you? હવે જો અહીંયા can થી વાક્યની શરૂઆત થઈ છે, મતલબ તમારું સહાયકારક to be નું રૂપ. તો હવે આ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં હું ફેરવીશ તો અહીંયા ખાસ ધ્યાન રાખને said to છે તો મારે શું મૂકવાનું છે? ask મૂકવાનું છે. પણ સંયોજક તરીકે અહીંયા મારે can આપેલું છે એટલે if અથવા whether માંથી કોઈ પણ એક શબ્દ મારે લેવાનો છે. વાક્ય વિધાન બનશે એ તો as it is જ રહેશે. તો વાક્ય શું બનશે?
The stranger asked me. હવે અહીંયા કેન છે તો હું આવશે અહીંયા if. વાક્ય વિધાન બને તો અહીંયા I આપેલો છે. કરતા પહેલા આવશે કેન. તમારો સાદો વર્તમાન કાળ થયો તો કેન ને તમે જ્યારે ઇનડાયરેક્ટ માં ફેરવો તો કેન નું શું થઈ જાય? could. I could. could ની આરે ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાય એટલે હેલ્પ નું હેલ્પ. you કોને કીધું છે can I help you તો અહીંયા શું આવશે? can I help him. ખ્યાલ આવે છે મિત્રો? અહીંયા યુ તરીકે કોણ છે તો કે સ્ટ્રેન્જર ને કહે છે એટલે સ્ટ્રેન્જર નું સર્વનામ છે શું આવશે? હિમ આવશે. એટલા માટે વોટ થી શરૂઆત થતી હોય તો તમારે શું વોટ નું વોટર કેન થી શરૂઆત થાય તો તમાથી કાંઈ પણ ટુ બી નું રૂપ આપેલું હોય ત્યારે તમારે ઇફ અથવા વેધર જે સંયોજક મૂકવાનું. તમે બંને ડિફરન્સ સમજજો ખાસ કે WH ના વાક્યની અંદર આટલા પ્રકારના WH આવી શકે તો એમાં ફેરફારની અંદર તમારે એક સંયોજકમાં ફેરફાર કરવાનો છે. બાકી સે ને સે એ બંનેની અંદર સેમ રહેશે. સંયોજક આમાં WH પોતે અને અગાઉના તમે જે શીખ્યા છો 3 મુખ્ય નિયમો એ એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા સંયોજક તરીકે ઇફ અથવા વેધર રહેશે. મુખ્ય 3 ફેરફારો એઝ ઇટ ઇઝ અને વાક્ય બંનેની અંદર વિધાન બને. વિધાન બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે વાક્યને વિધાન બનાવો એટલે કર્તા જે છે એ હંમેશા પહેલા આવે અને જો આની અંદર મોડેલ ઓક્ઝિલરીઝ આપેલી હોય અને એને તમે ઇનડાયરેક્ટમાં ફેરવો તો એ મોડેલ ઓક્ઝિલરીઝની સાથે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ રહેશે. જેમ મેં અહીંયા હેલ્પનું હેલ્પ જ કર્યું છે. બરાબર? તો આપણા બંને જે પ્રકારના ટાઇપ્સ ઓફ સેન્ટેન્સ હતા એમાં પ્રથમ અસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય વિશેની ચર્ચા કરી ગયા અને અહીંયા આપણે શીખ્યા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. અને પ્રશ્નાર્થ વાક્યમાં પાછા 2 ભાગ પડે છે WH અને સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ બી નો રૂપ. તો બંનેની અંદર જે ફેરફારો થાય છે તમે તમારી નોટની અંદર નોટ ડાઉન કરી લેજો. અને હજુ આના જે આગળના જે કાંઈ એના નીતિ નિયમો સાથેના જે કાંઈ ઉદાહરણો હશે એ હું તમને તમારી વર્કશીટની અંદર ઇન્વોલ્વ કરી દઈશ. તો મિત્રો અહીંયા સુધી રાખીએ બંને પ્રકાર અને આના પછીના જે પ્રકારો છે એના વિશેની ચર્ચા આપણે પછીના વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ સો મચ.